તો મહત્વના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે। રિપોર્ટ પણ સરકારમાં રજૂ કરવામાં આવ્યો। યુસીસી કમિટીએ સરકારમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કર્યો છે। મહત્વના સમાચાર, યુસીસીએ સરકારમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કર્યો છે। યુસીસી કમિટીએ આ રિપોર્ટ રજૂ કર્યો। ત્યારે યુસીસી કમિટીએ સરકારમાં આ ફાઇનલ રિપોર્ટ જે હતો તે રજૂ કર્યો છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને કમિટીના સભ્યોએ સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો। વિધાનસભાના સત્રના અંત પહેલા વિધેયક લવાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ત્યારે યુસીસી કમિટીએ સરકારમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કર્યો છે। આજે 1:30 વાગે વિધાનસભા કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થશે। જે સત્ર છે ત્યાર પહેલા જે રિપોર્ટ છે તે પૂરેપૂરી સત્ર પહેલા વિધેયક લવાય તે પ્રકારની પૂરેપૂરી શક્યતા છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને કમિટીના સભ્યોએ સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો। વિધાનસભા સત્રના અંત પહેલા વિધેયક લવાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આજે 1:30 વાગે વિધાનસભા કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા પણ થશે। પૂર્વ જજ રંजना દેસાઈની કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ સરકારને સોંપાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, યુસીસી કમિટીએ રજૂ કરેલો રિપોર્ટ, ફાઇનલ રિપોર્ટ સરકારમાં સોંપાશે, શું વધારે વિગત? જો પૃથા, સવારે 9:15 વાગે એબીપી અસ્મિતાએ આ અહેવાલ ચલાવ્યો હતો કે ગમે ત્યારે સરકાર યુસીસીની કમિટીને તૈયાર કરેલો રિપોર્ટ સ્વીકારી શકે છે અને આ સમાચારને કલાકોની અંદર જ છે એ સાચા પડ્યા છે। યુસીસીની કમિટી કે જે પૂર્વ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રંजना દેસાઈની અધ્યક્ષતામાં બનેલી છે, તે કમિટી અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હતી અને મુખ્યમંત્રી નિવાસસ્થાને તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુસીસી ગુજરાતની અંદર લાગુ કરવા સંદર્ભે જે રિપોર્ટ તૈયાર કર્યો છે, રિપોર્ટ સોંપી દીધો છે। આજે બપોરે 1:30 કલાકે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે। આ કામકાજ સલાહકાર સમિતિની બેઠકની અંદર આ રિપોર્ટ સંદર્ભે જે વિધેયક લાવવાનું હોય છે એ વિધેયક લાવવા અંગેની ચર્ચા કરવામાં આવશે। જ્યાં સુધી સૂત્રોનો દાવો માન્ય ત્યાં સુધી સૂત્રોનો દાવો છે કે આ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। 25મી તારીખે બજેટ સત્ર પૂરું થાય છે એ પહેલા સરકાર યુસીસી વિધેયક વિધાનસભાના ગૃહની અંદર લાવશે અને એ ગૃહની અંદર વિધેયક લાવ્યા બાદ વિધેયક પસાર થશે વિધેયક અને ત્યારબાદ કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે। લાગી રહ્યું છે કે આગામી 3 થી 4 મહિનાની અંદર ગુજરાતની અંદર યુસીસી લાગુ થઈ જાય એ પ્રકારેની તૈયારી સરકાર કરી રહી છે। ઉત્તરાખંડ એ સૌથી પહેલું રાજ્ય હતું જે યુનિફોર્મ સિવિલ કોડ એ કાયદો તેમણે લાગુ કર્યો અને ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે। મહત્વપૂર્ણ બાબત કે 4 ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંजना દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કમિટીનું નિમી અને તેમને 45 દિવસની અંદર રિપોર્ટ સબમિટવાનું કહેવામાં આવ્યું હતું। જો કે સમય ઓછો હોવાથી કમિટીએ 2 વાર સમય વધારવાની માંગણી કરી હતી। મુખ્યમંત્રીએ એ સમય વધારી આપ્યો હતો અને હવે આજે સવારે 11 કલાકે એટલે કે થોડા સમય પહેલા જ યુસીસી કમિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના નિવાસ સ્થાને આ રિપોર્ટ સબમિટ કરી દીધો છે। આજે બપોરે 1:30 કલાકે કામકાજ સલાહકાર સમિતિની બેઠકની અંદર આ રિપોર્ટના અનુસંધાને વિધેયક લાવવાની ચર્ચા થશે। કામકાજ સલાહકાર સમિતિ એને મંજૂરી આપશે એટલે લગભગ 23મી માર્ચથી 25મી માર્ચની વચ્ચે સરકાર વિધાનસભા ગૃહની અંદર યુસીસી અંગેનું વિધેયક એ લાવશે, વિધેયક પસાર થશે અને ત્યારબાદ આગામી 3 થી 4 મહિનાની અંદર ગુજરાતમાં યુસીસી લાગુ થશે અને દેશનું બીજું રાજ્ય ગુજરાત બનશે યુસીસી લાગુ કરનાર। જી હિરેન, માહિતી બદલ આભાર। તો યુસીસી કમિટી કે જેઓએ સરકારમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કરી દીધો છે।